હાલેલુયા હાલેલુયા। આજે આપણે કપલો ને કુટુંબ વિશે જોવા માંગીએ છીએ અને પ્રભુ ઈચ્છે છે કે આપણું ફેમિલીઝ જેટલા બી પ્રભુ સાથે જોડેલા છે એવું સ્ટ્રોંગ હોય, એવું મજબૂત હોય અને આશ્રયિત હોય। દરેક કર્યું કે નથી કર્યું પણ દરેકે આ વાતને શીખવાની જાણવાની જરૂર છે। દેવ પોતે કુટુંબની રચના કરે છે અને એમાં દેવ રચે છે કુટુંબ, એટલે દેવને પહેલું સ્થાન હોવું જોઈએ। બીજું સ્થાન પતિ પત્નીનું હોય છે। ત્રીજું ચર્ચ ના જે ફેમિલી છે એને સ્થાન હોવું જોઈએ, ચર્ચની સેવાને સ્થાન હોવું જોઈએ। તમારું કુટુંબનું પછી સ્થાન હોવું જોઈએ, કામ ધંધો જે છે એને પછી સ્થાન હોવું જોઈએ અને પછી રિલેટિવ્સ સગાઓને સ્થાન હોવું જોઈએ અને પછી ફ્રેન્ડ્સ લિસ્ટ આવે છે। પહેલું સ્થાન પ્રભુને આપણું જે જીવન છે ખ્રિસ્તી જીવન એ અગત્યનું છે। આપણે કોઈને પણ ફોર્સ ના કરીએ પ્રભુમાં ચાલવા માટે, કદી પણ દબાણ ન કરીએ, કારણ કે તમારી શરમના લીધે, બીકના, પ્રેમના લીધે કદાચ બાઇબલ વાંચશે, ચાલશે, આવશે, બેસશે પણ મન નહીં હોય। કદી પણ ખોટી વાતોમાં એન્ટરટેનમેન્ટ ના કરીએ, એટલે દુનિયાવી બાબતોમાં એને મોસોકમાં કોઈ પણ પાત્રને એમાં બહુ સરસ લાગે છે, બહુ સારું છે એવું ના કહીએ, બરાબર છે એમ કહેવાય। એવી પહેરા હોય સરસ લટકણ્યા, બહુ સરસ, એટલે પછી એમ ખુશી ના આવે, એવું ના થાય કે હવે બધા લટકણ્યા પહેરીશ। બહુ પ્રોત્સાહન દુનિયાની વાતોમાં ન આપવું, કદી પણ પાત્રોએ જૂઠું ન બોલવું, ચીટિંગ નહીં કરવી, ધમકી નહીં આપવી અને મારવું નહીં। જો હું તમને ખ્રિસ્તી કુટુંબની વાત કરી રહ્યો છું, જો તમે કોઈને આઈ લવ યુ કહો છો તો કદી પણ ધિક્કારું છું એવું તમારા જવાને ના હોવું જોઈએ। તમે ખરેખર પ્રેમ કરો છો તો નફરતની વાત કબરમાં જતા સુધી કરવી નહીં, એ તો કદી આઈ લવ યુ કહેવું નહીં, કારણ કે પ્રેમ કદી ધિક્કાર નથી કરતો અને પ્રેમ કદી કોઈનું ખરાબ નથી કરતો, તે કબર સુધી નથી કરતો। એ તો તમે પ્રેમ જ નથી કર્યો એ સાચી વાત છે। ડોન્ટ સેલિબ્રેટ વર્લ્ડલી ફેસ્ટિવલ, દુનિયાના તહેવારો કુટુંબમાં ન ઉજવો। તારાબંધન તું લે પિચકાઈ લઈ જા, તું ગુબ્બા અગિયારસ કર લે, પ્રોત્સાહન ના આપો, રંગે ના આવો, કઈ વાંધો નહીં, બાળક કે કોઈ પણ આપણે સેલિબ્રેટ નહીં કરવું। મેન્ટલી શીખવવું કે આ આપણું નથી, આપણે ફોરેનર્સ છે, આપણે પરગ્રહના છે। અહીંના લોકો આપણને પરગ્રહવાસી સમજે અને આપણે એમને પણ પરગ્રહવાસી સમજીએ છીએ। પહેલા પોતે પ્રાર્થના કરો અને તમારા જે વાઇફ હસબન્ડ છે અથવા તો બાળકો છે એમના માટે પ્રાર્થના કરો। Always be ready to adjust and arrange and patch up and be first to keep continue relation। તમે જ પહેલા હોવા જોઈએ રિલેશનને ચાલુ રાખવા માટે, એડજસ્ટ કરનાર, એરેન્જ કરનાર, ફરીથી પાછળથી પકડનાર, જોડનાર
ભાગી જાય નાસી જાય તમે જોવા જોઈએ પેચઅપ કરનાર, તમે જોવા જોઈએ પહેલા કન્ટિન્યુ રિલેશનને કન્ટિન્યુ રાખવા માટે તમે જોવા જોઈએ. જ્યારે બી ઝઘડો થાય એ દિવસે હનીમૂન હોય. આ મારું લગ્ન છે, આ હું કહેતો છું બહુ પર્સનલ લોકોને કે આ વસ્તુ હોવું જોઈએ. ઝઘડો થયો તો એ દિવસે તમે બિલકુલ ટાઈમ વેસ્ટ ના કરો. આમ સુઈને આમ સુવો, પેલું રસોઈ ગયો તો આમ સુવો, પેલું રસોઈ ગયો તો આમ સુવો, પાણી લો. કદી પણ ઝઘડા થાય તો એમાં કદી પણ ભાગો નહીં. બાઇબલ કહે છે રખેને શેતાન તમામ પરિશ્રમ. બાબુ તમારે તો હોશિયાર હતો, તો તમારો આવેલો માણસ એકઠારો. એ એકદમ સારી રીતે વાત નહીં કરી શકતો ખુલ્લી રીતે, પણ આપણે મોડર્ન થઈ ગયા છે એટલે હું બહુ સરસ રીતે વાત કરી શકું છું. આ યુગમાં પાઉલો તો બહુ સ્પષ્ટ કહેવાય. એ સમય 2000 પહેલાનો સમય એ સમજીને કહે છે કે એકઠારો કદાચ તમારા વિકારોને વસ્તાઈને શેતાન તમામ પરિશ્રમ કરે. અત્યારના સમયમાં સારું એમ કહી શકું ખુલ્લી રીતે કે હગ કરો, કિસ કરો, એકઠારો જ્યારે બી ઝઘડા થાય. માનવને આગળ લખી છે તમે તમારું શરીર તમારું પોતાને બીજાનું છે. એટલે પતિ પત્નીને મારી શકે ને પત્ની પતિને મારી શકે એવું છે. એટલે બચકા ભાઈને મારી નાખવા માટે નહીં, પણ પ્રેમ કરવા માટે. શેતાનને સ્થાન ના આપો, ઊંઘી ના જાઓ, ટાઈમ વેસ્ટ ના કરો, દૂર ના ભાગો. ટાઈમ વેસ્ટ થયો છે, આ દૂરી બહુ દૂર આવશે એ પહેલા સમજી જાઓ, જાગ્યા થઈ જાઓ. સવાલ આપણા ચર્ચ ફેમિલી બહુ સ્ટ્રોંગ હોય. એકલા પ્રાર્થના કરવી જરૂરી છે, પછી કુટુંબિક પ્રાર્થના, સાથે એક વિશ્વાસમાં થવાની જરૂર છે, સમજણમાં થવાની જરૂર છે. કદી પણ કમ્પેર ના કરો પતિ પત્નીના વીકનેસને લઈને કે તમે તો આ પેલો આવા, તમે તો આટલું પેલો તો આટલું. કદી કમ્પેર ના કરો. કદી બીજાને કહો નહીં. ઘણી વાતો પાસ્ટરને કહી શકાય, અને આત્મિક એટલે ખરેખર પવિત્ર પામેલા માણસો હોય એની સાથે શેર કરી શકાય, કારણ કે એ મોહ બંધ રાખે છે. નબળાઈને કદી પણ વખોડો નહીં, એના વિશે ચર્ચા ના કરો, કોઈને કહો નહીં. પત્ની કદી પણ અધિકાર ના ચલાવે, કારણ કે બાઇબલ કહે છે પુરુષ એ દેહને સીડ બનાવો. એક વાત શીખવેલી છોકરાઓએ કહેવું જોઈએ છોકરીઓને તને બોસ જોઈએ છે કે રોબોટ જોઈએ છે, સ્લેવ જોઈએ છે, તને ગુલામ જોઈએ છે તો આખી જિંદગી ગુલામ રહીશ. તું કહેશે પછી બધા ભલે કે બદલુલા તને કહેશે, પછી પત્ની તને બહાર જઈને કહેશે તમારો તો ગુલામ છે તો તું સાંભળશે. પછી પત્નીને કેવું ખરું તું સાંભળજે, હું ગુલામ જેવો રહીશ. સીધ બનાવ્યા તો પછી કદી પણ પછી તમે તમારું જે ધણી પણ વાળ્યું, તમે જ્યેષ્ઠ પણ વાળ્યું પત્નીએ, તો પછી પાછું લેતા નહીં. આપે મોટા આપે તમે કદી પણ ગુલામ કાતો બોસ અને સારા બોસ પ્રેમાળ બોસ બનો. ઈસુ ખ્રિસ્ત જેવા બોસ બનો. આમેન. ઈસુ ખ્રિસ્ત હૃદય ધરાવો પછી બોસ બનો, મારા માટે નહીં. બંને એક વિશ્વાસના હોવા જોઈએ તો 100% દેવ કામ. પણ જુદા જુદા વિશ્વાસ હશે, કોઈ કેથલિક હશે, મેથોડિસ્ટ હશે, ગ્રાહતી હશે,
जुदा विश्वास से तो गाड़ी का दिन नहीं चाले एक विश्वास जरूर सारी बातों को सीख लीजिए मरवानी बात करवी नहीं छोड़ी देवानी जता रेवानी बात करवी नहीं लगना पहला डाइवोर्स की बात करवी बोला आगे लगनी ना करती अमरान ना करती जो कोई के मैं डाइवोर्स करवा છે હું તને કહું આજે જ કરી લેજો આજે જ કરો માથાકૂટ ના જોઈએ અહીંયા માથાકૂટ નહીં જોઈએ અમે પ્રેઝ ગોડ કાલી હું કામ લાવું હેરાન થાઉં અહીંયા હેરાન થઈ ગયા તો બહુ જાવ યાર ન હેરાન થઈ જાના સાથે પાછું હું તો સલાહ આપું જો ના ગમતું હોય તો આવજો અંકલ હેરાન થાય તું ને હું તો હેરાન નહીં થાઉં કદી જે ખ્રિસ્તી છે એને કહેવાનું હું કદી હેરાન નહીં થઈશ ખ્રિસ્તી શું કહેવાનું હું કદી હેરાન નહીં તું હેરાન થાય તું જા પ્રેઝ ગોડ તમારે હેરાન નહીં થવાનું હેરાન નહીં કરવાનું તમે ત્રાસ ના થાઓ લગ્ન પહેલા ડાયવોર્સની વાત કરવી નહીં લગ્ન કરવું ના હોય તો આઈ લવ યુ કહેવું નહીં પણ આગે લોકો લગ્ન નહીં કરવાનું કરો આઈ લવ યુ લગન એટલે હવે સદા એક જોડાઈ ગયા પ્રેઝ ગોડ તમે હવે જોડાઈ ગયા હવે એવા જુદા તમે આ સાથે જોડાઈ ગયા તો વિચારી જોડવાનું વિચારીને જોડવું પણ છૂટું જ કરવું છે તો જોડવું કામ હું ખરાબ ગુસ્સાવાળો છું કોઈ જુદા તમારી વાત કરે તો મને એમ થઈ જાય કે કાપી નાખવા લોકોને યાર હું બવાલ કરી તમે લગ્ન ના કર્યું કાટે ટૂટ વગાડતા હતા બધું હું તો મારો નાટક હતું વિડિયો રિવર્સમાં તું તા કે તારું મારું કરવું હોય તો એક બનવાની વાત કરવી નહીં તું નહીં કહેવાનું તમે મારા પ્રેઝ ગોડ ભાઈ તો ના ભાઈ ના ચાલે આ ચર્ચ વાતો નહીં ચાલે અમે તું તા નહીં કર તમે કેવું Man. Let's go. ચૂપ રહીને બેસી રહેવું હોય તો સલાહની વાત કરવી જોઈએ સલાહ લેવા માટે સલાહ તો મોટા ભાગે મેં જોયું છે ઝઘડા થયા ચૂપચાપ બેઠા એમાં શૈતાન બાજુમાં આવીને બોલી રાખે પછી કે વાત નહીં કરતો ને કદાચ ભાઈ બહાર જઈ ગયા તો બહાર ગઈ ગયા એટલે આ સમજી એટલે પેલા બધી વાતો શૈતાન બહુ સરસ વાતો કરતો એવો બધા ને ચૂપ રહી ચૂપ એટલે બેસી રહેવું હોય સલાહ નહીં સલાહ એવું કહેવાનું નહીં બરોબર बात करिए भगवान हो तो प्रभु हो बेटा बंदे आवाज यीशु पर ज्ञान क्या मुझे समझो वो बिग बॉस है गाइस मतलब बॉस हमारा बिग बॉस है बेटा बिग बॉस तो बैठा है तो यार पत्नी को सुधारो वो बिग बॉस है बेटा खाली नहीं खबरों की पत्नियां पुरुषों रखने हिसाब की पत्नियां वो नहीं समझ की पत्नियां ये पुरुषों ने मनी मिनिस्ट्री मम्मी करती करतो पुरुष है ये साथ गलती नहीं करो आए क्रिस्ती और समाज आ कुटुंब अपना क्रिश्चियन આપણું ચર્ચ મૂળ સાથે ચાલે છે ધ્યેય સાથે ચાલે છે ઈશ્વરના વચન સાથે વિચાર સાથે ચાલે છે અને પ્રભુ છે કે આપણે ઈશ્વરનું કામ પુસ્તક છે કરીએ આપણા જે બધા ઝઘડા ડખા તકલીફ હોવાની નહીં તકલીફ જવાની કરવાની તકલીફ હોવાની દેવાની સાપ મારી હોય પછી ત્યાં મૂકીને રહેવાનો એટલે અમર કરવાનો જબ હોય નિવારણ લાવવાનું એટલે લંબાવવાનું નહીં રોગ આપણે લંબાવીએ છીએ તો બહુ વધારે પડતું થઈ જાય છે
એવી રીતે બની છે બરા જરા સાંભળો શાંતિ વાત તેલિયા છે કે અને શાંતિ વાત તેલિયા છે તો શાંતિ શોધવું જોઈએ અને બી બોસ છે એ તો શાંતિ શોધે છે અને જે નવો બોસ છે એને પણ શાંતિ શોધી બરાબર એટલે પુરુષનો અધિકાર છે ઘર ચલાવવાનો જરૂર તો મને છે પુરુષથી બોસ છે કઈ બોસ છે જરા કે બોસથી બોસ क्यों नहीं कर रहा है और समाधान नहीं कर सके अगर जो वो समाधान करे तो हाई कोर्ट में बच जाए चले बिग बॉस पास से आवाज हो ये झगड़ा सवाल नहीं जब सामने मुझे वाला करे એટલે બોલાવા પડે બીટા કરો ધીરે કરો આવું કે છે આપણે એક આત્માનું પાલન કરવાનું ભગવાન દીકરો ભગવાન દીકરો આત્મા એક આત્મા દીકરોનીમાં એક આત્મા પવિત્ર આત્માનું પાલન કરવાનું બતાવે એક જ આત્મા બધાને મળે છે પવિત્ર આત્મા દરેક એક જ હોય છે એક આત્મા કરે છે ભગવાન દીકરો યહૂદી કે બીજી કોઈ નથી આ સ્વતંત્ર કોઈ નથી આપણે સર્વે આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા એક થવા માટે આપણે બધા કદાચ ભેગા થઈને એવી છે કહેતા છે લોકો કે પ્રભુજન કેમ લેતા પ્રભુજન આવે એ બહુ આપણા માટે તો સારું છે કારણ કે આપણા ત્યાં ઝઘડા વધારે છે એટલે પ્રભુજન ન લેવું સારું છે કારણ કે આગળ કે છે કે એટલા માટે તમારા ઘણા નિકેત છે રોગી છે માતા છે શિક્ષા થાય છે એટલે શિક્ષા ના થાય શિક્ષા થાય છે જે બાપ્તિસ્મા નથી લેતા એટલે કે જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરે છે તો બતાવ્યું છે અહીંયા જ ન્યાય થાય છે અહીંયા કટકરાઓ ભગવાનની વાત નથી આવતી ડાયરેક્ટ સીધા થઈ જાય છે અહીંયા જ ન્યાય થઈ જાય છે જે વિશ્વાસ નથી કરતા તે અપરાધી ઠરે છે કરી ચૂક્યો છે જે યોગ્ય રીતે પ્રભુનું ભોજન યોગ્ય રીતે લે છે એ અપરાધી ઠરે છે પછી મહિના એવા કે હવે ના થવા ઠરે છે અને ત્રીજું સ્વાર્થ માનતા નથી એ અપરાધી ઠરે પછી કઈ વાત નથી આવતી આપણે એક આત્મામાં ચાલીએ એક આત્મામાં ચાલીએ એક આત્માનું પાલન કરવામાં આવ્યું બીજો નથી જાઓ આત્મા ઘરે ઘરાની કરો બીજો નથી બાદરા આવ કે છે પિતસ રેમેન કે નથી તેની સાથે ભાઈને મોકલ્યો શું પિતસ તમારી પાસે નીકળી સ્વાર્થ સાધો और કે મેં કોઈ સ્વાર્થી ન કર્યું આ પિતસ અમારે ભણ્યો માણસ એને શું સ્વાર્થી કર્યું તો કે છે હવે આત્મા ચાલ્યા એક જ આત્માની પ્રેરણા પ્રમાણે અમે ચાલ્યા શું અમે આત્માને નહીં ચાલ્યા એક જ પ્રકારમાં અમે નહીં ચાલ્યા જો કોઈને સલાહ આપવાની મારા હોય છે તો મને બધું લાગે છે કે યાર કેમ સલાહ લઉં છું શું પવિત્ર આત્મા મોજૂદ નથી બરોબર આત્મા શું નથી કરે કે એને ભૂલે માફી માંગી મને કેવું પડે કે ભાઈ એના પગે પડી માફી માંગી મને લાગે છે કે એને કહેતો કે એના પગે પર માફી માંગ તો આપણું રોગ બધું સારું થઈ જાય પણ મને એમ થાય છે હું કેમ કહું તમને આત્મા એ દૂર તો નથી મારે કેવું પડે તમે વાંચો પ્રાર્થના કરો એ જાણે છે તમારી પાસે આત્મા નથી તને કેવું કેમ પડે માફ કરો દયા કરો સમજણ થાઓ અને બેચાર થાઓ આ તો કેવું એ ઘણા બાર લાગે છે એક આત્માનું પાન એક આત્મામાં ચાલ્યા હાલો બધા પાવર કે છે બોલતી પાલન થઈ જાય તમે પણ કામ ચાલો પાવર કે છે
તમારી સાથે એગ્રી થવાનું બહુ સારું. બેસો તમારી સાથે એગ્રી થવાનું બહુ સારું છે. આપણે સારી રેલી કાઢવાની જરૂર છે. આપણે સારી રેલી કાઢવાની છે. જેટલા બધા જુદા જુદા શિક્ષકો કરાવવામાં આવેલા છે, આજે એક નવા માસ્ટર બનવાના છે. બરોબર, એક નવું ઊભું થશે અને કેતનથી જરા જુદું થશે. જેનું સાપ નીકળ્યો નહીં છે દાનનું કુળ એવું એક પાછો ફોટો ત્યાં ફોટો પૂછશે કેતનની પાછું નવું ઊભું થશે કે કેતન લઈને નકા કરશે કાગળ જતા એવું ફાટનું થશે ને એવું જુદું ઝાડ થશે અને રાણું દાણા જેવું સમજશે કે મોટું ઝાડ થયું. આકાશમાં પક્ષીઓ આવશે. કયા આકાશમાં પક્ષીઓ બીજા પક્ષીઓ આગળ વારસો કરે. આવું અઘરું છે. રોજ કોઈને પાસ્ટર બનતું હોય છે. નવા નવા દુકાનો ખુલતા હોય છે. આપણે સ્ટેજ આ જરૂર છે. આત્માથી એકઠા ચર્ચા કરું. આ આપણો કહીએ કે મિશન છે. આ આપણો ધ્યેય છે. લોકો જાણવા દેવું નહીં. કાલે મેસેજ સાંભળતો હતો. એમાં મેં ફ્લોરેન્સનું પણ નામ લીધું અને કીધું પણ કે આપણા બેન આવતા હતા પણ એમને જુદા ગયા છે. જુદા થયા છે. શિક્ષણ સાથે નથી ચાલતા. વચન પ્રમાણે નથી ચાલતા. જુદું શિક્ષણ, જુદી માન્યતા એ દર્શાવે છે જુદો આત્મા કામ કરે છે. જ્યારે જુદો આત્મા કામ કરે છે તો માફીની વાત નથી આવતી, તારણની વાત નથી આવતી. તારણની વાત આવે છે પણ તારણ નથી કરતો. માફીની વાત આવે માફી સ્વભાવ નથી કરતો. પ્રેમની વાત આવે છે પણ પ્રેમ થતો નથી. આમ થાય પ્રેમ હક હા એવો રજી નથી. જેરિયા 17 ક્યાં છે? જેરિયા કહે છે હું ડરતો નહીં, હું હરખાવો નહીં. આપણે બીજા આત્માઓ સાથે મેચ ના કરવો જોઈએ. આપણે શું જોઈએ? બધી ખુશ થવું જોઈએ. અને શાસ્ત્ર એક જરૂર છે. શાસ્ત્ર પહેલા કલમ દુષ્ટો સાથે ચાલવું નહીં. પાપીના સાથે પણ માર્ગમાં ઊભા રહેવું નહીં. અને બીજા ભાષાએ બેસવું નહીં. આપણે સાથે ના રહીએ. આપણે ખ્રિસ્ત સાથે રહીએ. પ્રભુના લોક સાથે રહીએ. પ્રેઝ ગોડ. કોઈના સાથે બાને નહીં ખ્રિસ્તું છે તો મદદ ના મદદ પ્રાર્થના બી ના કરો. એના ઘરે જઈને પ્રાર્થના બી ન કરો. એમને કોઈ આશીર્વાદ ન આપો. એ તો એમને ભ્રમ ઉભો થશે કે હવે પ્રાર્થના કરતા યાર ભલે હવે પ્રાર્થના કરતા મને પ્રાર્થના બેસવું નહીં, હરખાવું નહીં, ચાલવું નહીં અને ઉભા રહેવું નહીં. કોઈ રીતે સાથ નહીં આપો. જુદા શિક્ષણ થી દૂર રહેવું. આપણું મિશન છે. મિશન છે. આમેન. યાદ કે છે પેલો બીજો પત્ર પેલો જાય. તમે પોતા વિશે સાવધાન રહો. તમે સાવધાન રહો. તમે કામ બગાડતા નહીં. તમે કામમાં નાશ ના કરતા. પણ જે અમે કામ કર્યું અત્યાર સુધી ચાલ્યા એનું ફળ પામો. પ્રતિફળ પામો. જે લોકો
જરૂર નથી એ બિલકુલ દીધા એનું કામ ચોપટ કરવું એનું કામ બગાડવું એને ગુચવાડામાં રાખવા આ ખ્રિસ્તીઓ કારણ કે કોઈ લોકો પ્રભુમાં ઈશ્વર લાવવા માંગે છે પણ આપણે તો એવા ઉભા છે કે લોકો પ્રભુમાં આવ્યા પછી કેથલિકમાં જોડી જશે તો એનું સિમ્પલ લાઈફ થઈ જશે કદાચ બીજી કઈ જગ્યા જોડી જશે એનું સિમ્પલ લાઈફ થઈ જશે સાજાપણું અલ્ટિમેટ ગોલ નથી તારો અલ્ટિમેટ ગોલ છે સાજા કરે છે ઈશ્વર સાજાપણું આપે છે પણ આપણને જે જરૂર છે મેં તારણ માફી શાંતિ જીવન કહેવા કે છે જે કોઈ હદ બહાર જાય છે ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી તેને દેવ નથી બોધને જે વળગી રહે છે તેની સાથે પિતા છે અને તેની સાથે પુત્ર પણ છે રસવા આપણે ભગવાન આ જોઈએ અને હદ બહાર જે જાય છે એનાથી બીએ આપણે બીજો એવાનો પુત્ર પહેલો ધ્યાન 7 વાંચો 7 કેમ કે તેઓ તેના નામની ખાતર બહાર નીકળ્યા છે પ્રભુના લોકો છે પ્રભુની ખાતર બહાર નીકળ્યા છે ને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી વિદેશી પાસેથી કશું લેતા નથી આપણે સત્ય ફેલાવવા તેઓના સહકારી આપણે એમને સહાય કરીએ જે લોકો સત્ય ફેલાવે છે જે સત્ય ના ફેલાતા હોય એના માટે પ્રાર્થના કરીએ પણ સપોર્ટ ના કરીએ બધા લોકો કામ કરે છે પ્રભુ પ્રવાસી લોકોને જવા બધું જે બધું બધી નામ એક્સ વાય ઝેડ આશ્રમ આપો અરે શું એવું તમે સમજાય નથી શું દેવની આ ઈચ્છાથી જુદા થાય તમને સમજા શું દેવનું એવી નથી ઈચ્છા જે ટોળું એ ઘેરા પાલક ખાય વિશ્વાસ રહે પ્રશ્ન અમે ઘેરા પાલક એવી ઈચ્છા હતી પણ આ થઈ ગયું બધું કોઈ મને સમજતું નથી કે છે સત્ય ફેલાવે છે તેને તમે સહાય કરો ગીતાનો પત્ર ત્રીજો અધ્યાય 10 પાખંડી માણસને દૂર કર અને રોહી કર મૂર્ખતા ભરેલા વાદવિવાદો વંશાવળીઓ કજિયા તથા નિયમશાસ્ત્ર વિશેની તકરારોથી અલગ રહે એક એવી બાબતો ઉપયોગી નથી નકામી છે જો પરિણામ આવે છે કોઈ ચર્ચાનો તો ચર્ચા કરવી પણ કોઈ માને જ છે કે અમે આ માની લીધું છે ઠાણી લીધું છે ચર્ચા કરવાની કોઈ વાત નથી એટલે આપણી બાબતો એવા લોકો કીધું લઈ બીજો દસમા ત્રીજો અધ્યાય સ્વચ્છંદીપણે ચાલે છે તેઓ કઈ ઉદ્યોગ કામ નથી કરતા ઘરમેલ કરે છે એવું અમારા સાંભળવામાં આવે છે તમારામાં થેસાલોનિકી મંડળી તમારામાં આવું કઈ થયું આવું લખે પત્ર કે આવું થયું છે અહીંયા આવું થયું હવે ટેન્શન થઈ ગયું પાવરની ટેન્શન થઈ ગયું પાવર બોલવા લાગી એ બાળક તો સરસ ભણાવો એ બાળક તો બધું વધારે દોડમાં એટલે ભાઈ તમે લીધા ને સ્કૂલે હું અરે બાળક સંભાળું કે આગળ સંભાળું બધા બાળકો થવા ગયા અને બાળકો કે છે સચેતી પણ ચાલે છે એટલે કોઈ ઉદ્યોગ કરતાથી બહાર નીકળ્યા હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમે આજ્ઞા કરીએ છીએ સલાહ આપીએ છીએ તેઓ શાંતિથી કામ કરે આગળ જો કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને તો એ ધ્યાનમાં રાખો આપણે કે ધ્યાનમાં રાખો વ્યવહાર રાખો સરવાઈ જાય અપનાવાની વાત રાખવાની બધી ખબર આજનો મારું બતાવવાનું કે આવી ના લેલો પણ આમ બતાવો
बताओ नहीं प्रेम करिए कैसे हमें बताओ गुस्सा बताओ अंदर से आत्मा कैसे खुशी बात તમે એવા વિચેતો અને આગળ કરી જો પત્રવાળી વાત ન બને તો એ સાથે વ્યવહાર નહીં રાખો તો પણ સંતોષ નહીં કરો આ જાણીને શીખામણ આપો અને શીખામણ આપવું આપતા રહે સલાહ આપતા રહે આપણે મેળવવા માંગે છે ખ્રિસ્તમાં મેળવવા માંગે છે ગુમાવવા નથી માંગતા તમે કીધું જે આત્મા આપ્યા છે એમાં કોઈ નથી ગુમાવો એને મેળવવાનો દસો એક આત્માનું પાલન એક આત્મા ચાલવું એક આત્મા એકઠા રહીને પાઉલ કે છે મારા પાસે એકઠા ન હોય પ્રભુ સાથે એકઠા થવું એકઠા રહેવું અને ખ્રિસ્તમાં વધવું પ્રભુનું જે રાજ્ય છે ભરેલી છે એમાં એની બહુ બધી ઈચ્છાઓ છે બહુ પાવરફુલ ઈચ્છાઓ છે બહુ બધી એના મનમાં બહુ બધા વિચારો છે કે આપણે એનું રાજ્યને બહુ જ ફેલાવી દૂધ રીતે ફેલાવી અને કપલો હોય બહેનો બધી સેવા કરે બહેનો બધી સેવા કરે અને બધા જ બહુ સારા નોલેજવાળા અને બહુ જ બધું સ્ટડી કરનાર તમને વાંચવાનો પુસ્તક માંગતા એ પ્રતિક જે વાદી હોય સામે વાળો હોય એ પણ જાણે કે આ લોકોને ખરેખર નિયમશાસ્ત્ર નોલેજ છે નિયમશાસ્ત્રનું નોલેજ હોવું જરૂરી છે તું બાળપણથી નિયમશાસ્ત્ર જાણે છે એમ બાળકોમાં નિયમશાસ્ત્ર જાણકારી પહેલા હોવી જોઈએ હવે કે જેથી સારા સૈનિક અને સારા સેવક બની શકે હવે નિયમશાસ્ત્ર વિશે નોલેજ હોવી જોઈએ નહીં કે બીજા બધા સેવકો બીજા સારા છે બીજા બધા નોલેજ હોય પણ અગત્યનું તું બાળપણથી નિયમશાસ્ત્ર જાણે છે એ અને શીખવે છે બોલ આપે છે શિક્ષણ આપે છે એટલે આપણે જરૂર છે કરુણા ચલો બીજો જાય ચલો હવે ભાઈઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ જે ભાઈ આડો ચાલે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી સાથે ચાલતો નથી એનાથી હવે તમે બેસો ને હલો ભલે કે એનો જુદા જો ખ્રિસ્ત સાથે છે તમે ખ્રિસ્ત સાથે હવે અમારી ફેક્ટરી અમારી લાઈફ નહીં છોડીએ ગરીને પતિને આજ કેવો હું ચાલે તું જોડે હું નહીં જોઈશ અને ખ્રિસ્ત એ જોશે હવે ખ્રિસ્ત લાવશે તમે ખ્રિસ્ત ના છોડો પ્રેમને ના છોડો નમ્રતાને ના છોડતા વિશ્વાસ ના છોડતા ઈસુ ખ્રિસ્તને પ્રેમ કર્યા ચાલ્યા દસમાં બાકી બધું મેગ્નેટને જમાવી છે તમારે કશું નહીં કરવું તમે ખ્રિસ્તને ખાલી આધીન કરો નમ્ર થઈને માફી માંગી પ્રભુ ઈચ્છે છે આપણને મને વળી દે શિક્ષણ વળી દે એને આગળ વળી દે અને આપણે સાવધાન રહી એક આત્માનું પાન જે બધો એવો એકતામાં ચાલ્યા કોઈને સાથે તકરાર નથી આપણે જો તકરાર હોય તો આપણે બેસીને ચર્ચા કરી આપણામાં જો ઝઘડા હશે તો આપણે બધી બેસી એકતા એવું અને કુટુંબ એક રહે એ વિશ્વાસુ આભાર તમારી દરેક વાતો સત્ય છે જીવતી છે ઉત્તમ છે પ્રભુ તમારી વાતો વળી જાય કૃપા વળી જાય 100 ગણા ફળ આવે 100 ગણા 100% ખચિત ફળ આવે ફળ આ ઈરાદા તમારા વચન ભાવના ઈરાદા બધા પરિણામ આવે આમેન પ્રગટ થાય प्रभु का बेटा एक हमारा राज्य ने फैला दिया ख्रिस्त की महिमा जो तुम्हारा छुआ मांगे हमारा मार्गी देखा है आगे में तो नहीं जगत जगत से जगत देखो बढ़िया से तमाशे से
प्रभु लोग तुम्हारे पास होता लोगों तुम्हारे पास होता जीवन पापा मारे साया पापा मारे छुटकारो जीवन पापा मारे सदा पापा मारे अनंत जीवन पापा संभालो प्रभु तुम्हारा लक्ष्य ये लोग जाने तुम्हारी इच्छा है ये आत्मा ये आत्मा Yawar Atma, Sudarsana Atma, Vivekan Atma, Viran Atma, हे हमारे धीरे चले हमें तुम्हारे साथ है हमें तुम्हारे साथ है तुम्हारे साथ बात करता रहो हमें तुमने छोड़ी नहीं हमें छोड़े बात तुम्हारे पास है तुम्हें वो बताओ शिक्षा ये बात करो हमें छे आत्मा तुम्हारे चाहूँगा हमें छे नवीन करना हमारा हमें छे हमारे विचारों को अपनावे हमें छे हमें छे तुम्हारे रूप में જોઈએ हमें छे हमारे पे रहता कृष्ण जीवन छे ये कोई हो जाए ये छे प्रभु और बड़ा जाऊँ मैं छे आज मैंने मनुष्य का इंद्रिय प्रति हमारे से हमारे सहाय करो बस बात करो देख सारे बात करो किसने करो बस कृष्ण नाम का आमीन